સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. હું અપૂર્વ મહેતા, એલએનસી મહેતા આર્ટ્સ કોલેજ અમદાવાદમાં નોકરી કરું છું એઝ અ લેક્ચરર. અને આજે આપણે જ્ઞાતિ સંસ્થા વિશે વાત કરીશું. જ્ઞાતિ શબ્દ મગજમાં આવે એટલે પહેલામાં પહેલો ભારત દેશનો વિચાર આવે. એવું એટલા માટે કે જેમ તાજમહાલ માત્ર ને માત્ર ભારતમાં જોવા મળે, ભારત સિવાય અન્ય ક્યાંય જગ્યાએ જોવા ના મળે, એવી રીતે જ્ઞાતિ સંસ્થા એના શુદ્ધ સ્વરૂપે માત્ર ને માત્ર ભારતમાં જોવા મળે છે. જ્ઞાતિ જેવી બીજી કેટલીક સંસ્થાઓ વિશ્વના અન્ય દેશોમાં જુદા જુદા સ્વરૂપે, અશુદ્ધ સ્વરૂપે, અમુક લક્ષણો, અમુક કેરેક્ટરિસ્ટિક્સમાં ચેન્જીસ હોય એવા સ્વરૂપે જોવા મળે છે. પણ જો જ્ઞાતિનો શુદ્ધ સ્વરૂપે દુનિયામાં કોઈ પણ સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવો હોય તો એને ભારતમાં આવવું જ પડે. જ્ઞાતિ સંસ્થાની વાત કરીએ તો એના મૂળ ઘણા ઊંડા છે. પણ એવું ના કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ જેટલી જૂની છે એટલી જૂની જ્ઞાતિ વ્યવસ્થા છે. એવું એટલા માટે કે જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવી અથવા તો અસ્તિત્વમાં આવી અથવા તો સમાજમાં એનું પ્રચલન શરૂ થયું એ પહેલાં ભારતમાં વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી. 4 વર્ણથી આપ પરિચિત છો. અહીંયા આગળ એનો ઉલ્લેખ વધારે ડિટેલમાં નહીં કરીએ, જ્ઞાતિ વ્યવસ્થાની જ વાત આપણે કરીશું. એટલે સૌપ્રથમ વર્ણ વ્યવસ્થા, પછી ઋગ્વેદ કાળ ને એના પછીના સમયગાળાથી જ્ઞાતિ વ્યવસ્થા સમાજમાં પ્રવર્તમાન થયેલી જોવા મળી. જ્ઞાતિ વ્યવસ્થાએ અત્યાર સુધીમાં ઘણી લાંબી મજલ કાપી છે ભારતમાં. જુદા જુદા સમયો, જુદા જુદા સંજોગોમાં બદલાતા સ્વરૂપ સાથે જ્ઞાતિ હજુ આજે પણ આપણી વચ્ચે જ છે. સૌ પ્રથમ જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થાને એક ભારતીય સમાજની અદ્વિતીય ઘટના કહેવામાં આવે છે. અદ્વિતીય ઘટના એટલા માટે કે એ ભારતીય સમાજનો ભાગ માત્ર છેલ્લા કેટલાક દાયકાઓ નહીં પણ દસકાઓ, સદીઓથી એક અભિન્ન અંગ બની રહેલી છે. અને એટલા માટે જ કેટલાક સમાજશાસ્ત્રીઓ ભારતની એને એક વિશિષ્ટ સામાજિક સંસ્થા તરીકે પણ ઓળખાવે છે. વિશિષ્ટ સામાજિક સંસ્થા એટલા માટે કે અગાઉ જણાવ્યું તેમ કે એના શુદ્ધ સ્વરૂપે દુનિયામાં જ્ઞાતિ બીજે ક્યાંય જોવા મળતી નથી. ભારતમાં સામાજિક સંસ્થા તરીકે એનું આગવું સ્થાન છે અને દુનિયાના અન્ય દેશોમાં જ્ઞાતિ એના શુદ્ધ સ્વરૂપે નથી હોતી. માટે એક વિશિષ્ટ સામાજિક સંસ્થા છે. અન્ય સામાજિક સંસ્થાઓની આપણે વાત કરીએ કે શિક્ષણ સંસ્થા, ધર્મ સંસ્થા, લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થા, તો એ બધી સંસ્થાઓ દુનિયાના અન્ય દેશોમાં, અન્ય સમાજોમાં જોવા મળતી હોય છે. પણ જ્ઞાતિ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે માત્ર શુદ્ધ સ્વરૂપે ભારતમાં જ જોવા મળે છે. માટે એને વિશિષ્ટ સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ એ કે હોર્ટન એવું કહે છે, કાસ્ટ ઇન ઇન્ડિયા નામના તેમના પુસ્તકમાં, કે સમાજ વ્યવસ્થાનું એ પાયાનું એકમ છે. સમાજ વ્યવસ્થાનું પાયાનું એકમ એટલા માટે કે જ્ઞાતિની અસર જુદી જુદી સામાજિક સંસ્થાઓ ઉપર ઘણી ડીપમાં જોવા મળે છે. જેમ કે કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, એ સિવાય અર્થોપાર્જન સાથે જોડાયેલી આર્થિક સંસ્થા, આ બધી સંસ્થાઓ ઉપર જ્ઞાતિ સંસ્થાનો પ્રભાવ વધારે ડિટેલમાં આપણને જોવા મળે છે. જુદા જુદા સમયગાળા દરમિયાન નો ડાઉટ એનું પ્રભુત્વ થોડું ઓછું કે થોડું વધારે હોઈ શકે, પણ પ્રભુત્વ ચોક્કસ પ્રમાણે રહેલું જોવા મળે છે. આથી એને એક વિશિષ્ટ સામાજિક સંસ્થા તરીકે ગણવામાં આવે છે. સમાજ વ્યવસ્થાનું પાયાનું એકમ એવું હોર્ટન કહે છે. હવે પાયાનું એકમ એટલા માટે કે એ બેઝ છે. સમાજને એક આપણે શરીર તરીકે કલ્પીએ તો એને ચલાવવા માટે જુદા જુદા કાર્યો કરવા પડે. તો જ્ઞાતિ પણ એને ચલાવવા માટે ઘણા બધા
કાર્યો કરતી હોય છે, જે લગ્નના સંદર્ભમાં હોય, ખાનપાનના સંદર્ભમાં હોય, અર્થોપાર્જનના સંદર્ભમાં હોય, સામાજિક ઇન્ટરેક્શન, સોશિયલ ઇન્ટરેક્શનના સંદર્ભમાં હોય, તો આ બધી વસ્તુઓમાં જ્ઞાતિ આપણને અંદર જોડાયેલી જોવા મળતી હોય છે. એટલા માટે એના પાયાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કહીએ તો શુદ્ધ સ્વરૂપે માત્ર ભારતમાં એનો ઉલ્લેખ આપણે કરી ગયા કે દુનિયાના અન્યત્ર કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ, ક્યાંય પણ આપણે જ્ઞાતિનો અભ્યાસ કરવા માટે જઈએ તો એના શુદ્ધ સ્વરૂપે જોવા મળતી હોતી નથી. એટલે કોઈ પણ સમાજશાસ્ત્રીએ જ્ઞાતિના સંદર્ભમાં કંઈ પણ કામ કરવું હોય તો એણે ભારતમાં આવવું પડે. ત્યારબાદ જ્ઞાતિ જટિલ, વિવિધ વસ્તુઓનું મિશ્રણ એમાં જોવા મળે છે. જટિલ એ સંદર્ભમાં કે જ્ઞાતિનું જે માળખું ગોઠવાયેલું છે એ માળખામાં જ્ઞાતિ, એની પેટા જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ પાછી પ્રદેશ, સ્થળ, કાળ પ્રમાણે એની અલગ સામાજિક અસર જોવા મળતી હોય, એની વિવિધતા, જુદી જુદી વસ્તુઓનું એમાં જે મિશ્રણ થતું હોય કે ધર્મના સંદર્ભમાં હોય, વ્યવસાયના સંદર્ભમાં હોય, સામાજિક રીત રિવાજોના સંદર્ભમાં હોય, સોશિયલ ઇન્ટરેક્શનના સંદર્ભમાં હોય, તો એમાં અનેક વિવિધતા જોવા મળતી હોય છે. ત્યારબાદ એક શબ્દ આપણે બીજો વાપર્યું, એક વિશેષણ એવું વાપર્યું, એક કેરેક્ટરિસ્ટિક એવી બતાવી કે અક્કડપણું. જ્ઞાતિમાં લચીલાપણું અમુક કેરેક્ટરિસ્ટિક્સમાં પ્રમાણમાં ખૂબ જ ઓછું જોવા મળે છે. નો ડાઉટ આધુનિક સમયની અસર જ્ઞાતિ સંસ્થા ઉપર થઈ જ છે. જ્ઞાતિ બદલાતા સમયગાળા સાથે તાલમેલ મિલાવે જ છે. જ્ઞાતિમાં પરિવર્તનો પણ આપણે આવેલા જોઈ શકીએ છીએ, અને પરિવર્તન સાથે જો તાલમેલ સાધે તો જ જ્ઞાતિ આટલા લાંબા સમય સુધી ભારતીય સમાજ વ્યવસ્થાના એક ભાગ તરીકે સર્વાઈવ થઈ શકી હોય. પણ છતાં પણ જ્ઞાતિમાં અમુક વસ્તુઓ એવી છે કે જેમાં વ્યક્તિ ઝડપથી બાંધછોડ કરી શકતો નથી, એમાંથી એ ઝડપથી બહાર નીકળી શકતો નથી, અને જ્ઞાતિની એ બધી બાબતો એણે ફોલો કરવી પડતી હોય છે. એ સંદર્ભમાં જ્ઞાતિમાં અક્કડપણું જોવા મળે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ મેકાઈવર અને પેજ જ્ઞાતિ વિશે જણાવતા તેમના પુસ્તક સોસાયટીમાં એવું લખે છે કે હિન્દુઓની સમાજ રચના મુખ્યત્વે જ્ઞાતિ ઉપર રચાયેલ છે. હિન્દુઓની સમાજ રચના મુખ્યત્વે જ્ઞાતિ ઉપર આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થા માત્ર ને માત્ર હિન્દુઓમાં જોવા મળે છે. નો ડાઉટ જ્ઞાતિ વ્યવસ્થાની અસર હિન્દુ સિવાય અન્ય ધર્મો ઉપર પણ જોવા મળે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મમાં માનતા હોય તો એના પર જ્ઞાતિની અસર, એની માનસિકતામાં જ્ઞાતિની અસર, એની વિચારવાની પદ્ધતિમાં જ્ઞાતિની અસર જોવા મળતી હોય છે. પણ પ્યોરલી જે આપણે એવું કહીએ કે ભારતમાં જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓની કુલ સંખ્યા 3000 કે તેનાથી વધારે, તેની આજુબાજુ છે, તો એમાં જે લોકોનો સમાવેશ થાય એ લોકો હિન્દુઓ છે એવું આપણે કહી શકાય. પછી હર્ટન તેમના કાસ્ટ ઇન ઇન્ડિયા નામના પુસ્તકમાં જણાવે છે કે ધર્માંતર કરવાથી પણ જ્ઞાતિનો અંત આવતો નથી. આવું એટલા માટે કહી શકાય કે જ્ઞાતિ સંસ્થાનો વિરોધ કરીને, જ્ઞાતિ સંસ્થામાંથી બહાર નીકળીને અમુક વાડા રચાયા, અમુક અલગ જૂથ રચાયા, અને એમનામાં પણ એવું બન્યું કે લાંબા ગાળા પછી એ જૂથ પણ જ્ઞાતિ જેવા જ ફોર્મમાં આવી ગયું હોય, જ્ઞાતિની ઘણી બધી લાક્ષણિકતાઓ એમાં આવી ગઈ હોય, એવી પરિસ્થિતિ આખી ઊભી થયેલી આપણને જોવા મળી. એટલા માટે હર્ટન આપણને અહીં આગળ યોગ્ય જ લાગે છે કે ધર્માંતર કરવાથી પણ જ્ઞાતિનો અંત આવતો નથી. ભારતની વાત કરીએ તો ભારતમાં માત્ર હિન્દુઓ તો રહેતા નથી, હિન્દુ સિવાય પણ અન્ય ધર્મીઓ રહે છે, જેમ કે યહૂદીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો. તો આ તમામ લોકો પર પણ જ્ઞાતિની અસર જોવા મળે છે એવું તાયા ઝિન્કિન તેમની કાસ્ટ ટુડે નામની બુકમાં જણાવે છે. કારણ કે રોજબરોજનું જે કામ છે, રોજિંદુ જીવન છે, એ રોજિંદા જીવનમાં જુદી જુદી જ્ઞાતિઓના લોકો વચ્ચે ઇન્ટરેક્શન થવાનું છે,
અને એમાં આપણને જ્ઞાતિના જે લક્ષણો છે, જ્ઞાતિની જે અસરો છે, જ્ઞાતિની જે વિચારધારા છે અને એને કારણે જે વર્તન વ્યવહારમાં ફેર પડતો હોય છે એ અસર આપણને જોવા મળતી હોય છે. એટલા માટે એવું કહી શકાય કે જ્ઞાતિની અસરમાંથી અન્ય ધર્મીઓ, અન્ય ધર્મો પણ ભારતમાં મુક્ત નથી. હવે આ તો થઈ જ્ઞાતિની તમને જસ્ટ ઉપર છેલ્લી વાત કરી. હવે એનો અર્થ જોઈએ તો જ્ઞાતિનો શાબ્દિક અર્થ એવો થાય કે કાસ્ટ, ઇંગ્લિશમાં કહીએ તો. અને કાસ્ટનું સિનોનિમ્સ એનો મતલબ એવો થાય કે ઓલાદ, વંશ અથવા જાતિ. એટલે એક જ કુટુંબનો એવો સમૂહ કે જે જ્ઞાતિ તરીકે ઓળખાય અને એ જ્ઞાતિની તમામ ઓલાદો કે જે એ જ્ઞાતિના સભ્યો છે, એ કુટુંબના તમામ વંશજો અથવા તો એ જાતિના તમામ લોકો, એવો અર્થ અહીંયા આગળ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોર્ટુગીઝ શબ્દ કાસ્ટા ઉપરથી કાસ્ટ શબ્દ ઉતરી આવ્યો છે અને કાસ્ટનો મતલબ પછી અહીંયા આગળ જ્ઞાતિ કરવામાં આવ્યો છે. જી કે પિલ્લાઈ પણ આ અંગે ઉલ્લેખ કરતા જણાવે છે કે કાસ્ટ શબ્દ એ ફ્રેન્ચ શબ્દ છે અને એનો મતલબ એવું થાય કે ઉછેરવું. એટલે એક જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિના તમામ સભ્યો જે નવી જનરેશનને ઉછેરે છે અને એક ચોક્કસ જૂથ તરીકે સમાજમાં પ્રવર્તે છે એને આપણે જ્ઞાતિ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ જ્ઞાતિ અંગે ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી અને જ્ઞાતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે એવું જોવામાં આવ્યું છે કે આ તમામ વ્યાખ્યાઓ એ જ્ઞાતિ અંગેની 100% સમજ આપી શકતી નથી. કારણ કે જ્ઞાતિ ખ્યાલ એટલો મોટો, એટલો વિસ્તૃત છે કે એ અંગેના તમામ પાસાઓ આપણે સાંકળવા જઈએ તો એક આખું પેપર તૈયાર થઈ જાય. આમ છતાં પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ જ્ઞાતિના જુદા જુદા પાસાઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ અંગેની વ્યાખ્યાઓ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. એમાંની કેટલીક વ્યાખ્યાઓ અહીંયા આગળ આપણે જોઈએ. સૌપ્રથમ મેક્સ વેબરે જ્ઞાતિ અંગે પોતાના જે વિચારો વ્યાખ્યાબદ્ધ કર્યા છે એની વાત કરીએ તો જ્ઞાતિ હિન્દુ ધર્મની પાયાની સંસ્થા છે. જ્ઞાતિ એ સંસ્કૃતિ કરતાં સમાજ રચના સાથે વધારે સંબંધિત છે. બે બાબતો અહીં આગળ આપણે ધ્યાન ખેંચે એવી કહી શકીએ. સૌથી પહેલાં હિન્દુ ધર્મની પાયાની સંસ્થા. આપણે આગળ ઉપર જોઈશું કે તમામ હિન્દુઓ જ્ઞાતિ ધરાવે છે, એનું સભ્યપદ ધરાવે છે, કોઈને કોઈ જ્ઞાતિ સાથે સંકળાયેલા છે. એટલે એ રીતે કહીએ તો હિન્દુ ધર્મની પાયાની સંસ્થા. હિન્દુ ધર્મ પોતે પણ જ્ઞાતિ અંગે કેટલાક વિચારો પ્રદર્શિત કરી ચૂક્યો છે અને જ્ઞાતિને ટકાવવામાં અથવા તો જ્ઞાતિની ઘણી બધી બાબતો દસકાઓ, સદીઓ સુધી ચાલુ રાખવામાં ધર્મની અસર પણ એમાં જોવા મળે છે, જે આગળ ઉપર આપણે ચર્ચામાં લઈશું. એટલે હિન્દુ ધર્મની પાયાની સંસ્થા આપણે જ્ઞાતિ કહી શકીએ. અને બીજું, સંસ્કૃતિ કરતાં સમાજ રચના સાથે વધારે સંબંધિત છે. સંસ્કૃતિ જેટલી જૂની છે ભારતની હિન્દુ સંસ્કૃતિ, એટલી જ્ઞાતિ જૂની નથી. જ્ઞાતિ એ વર્ણ વ્યવસ્થા પછી, ઋગ્વેદકાલીન સમય પછી અસ્તિત્વમાં આવી એવું બ્રોડલી આપણે કહી શકીએ. અને જ્ઞાતિની અસર સમાજ વ્યવસ્થા ઉપર જોવા મળે છે, સમાજના લોકો ઉપર જોવા મળે છે, વર્તન ઉપર જોવા મળે છે, વિચારવાની પદ્ધતિ ઉપર જોવા મળે છે. એ રીતે કહી શકાય કે સંસ્કૃતિ કરતાં સમાજ રચના સાથે વધારે સંબંધિત છે. ત્યારબાદ જ્ઞાતિ વ્યવસ્થાવાળો સમાજ સમગ્ર દ્રષ્ટિએ દૈહિક વ્યવસ્થા છે કે જેમાં દરેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ પોતાની વિશિષ્ટ કાર્યાત્મક ભૂમિકા અદા કરે છે. અહીંયા આગળ દરખી મેં સમાજને એક શરીર સાથે સાંકળ્યું છે
અને જેમ શરીરના જુદા જુદા અંગો જુદા જુદા ફંક્શન્સ કરતા હોય છે, કાન સાંભળવાનું કામ કરે, મગજ વિચારવાનું કામ કરે, પગ ચાલવાનું કામ કરે, જુદા જુદા ઓર્ગન્સ જુદા જુદા કામો કરતા હોય, એવી રીતે સમાજને ચલાવવા માટે જુદી જુદી જ્ઞાતિના સભ્યોને જુદા જુદા કામ એસાઇન કરવામાં આવ્યા હતા અને એ કામ જે તે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ ખૂબ જ સરસ રીતે પરફોર્મ કરતી હતી. જોકે જ્ઞાતિ એ પણ ધ્યાન રાખતી હતી કે એ કામમાં બીજી કોઈ દખલગીરી ના કરે, એટલે જે તે જ્ઞાતિ અથવા પેટા જ્ઞાતિ એ કામ છોડીને ના જાય. અને અન્ય જ્ઞાતિઓ પણ એવું ધ્યાન રાખતી હતી કે કોઈ બીજી જ્ઞાતિવાળા પોતાની જ્ઞાતિમાં કામના સંદર્ભમાં પ્રવેશે નહીં. જે આગળ ઉપર આપણે જ્ઞાતિની લાક્ષણિકતાઓની વાત કરવાની છે એમાં આપણે ડિટેલમાં જોઈશું. એટલે આમ જ્ઞાતિ એ સમાજને ચલાવવામાં ખૂબ જ મદદરૂપ થતી હતી, જેને કારણે સમાજ ખૂબ સારી રીતે પોતાના તમામ કાર્યો કરી શકતો હતો. ત્યારબાદ વિન્સે જે વ્યાખ્યા આપી છે એની વાત કરીએ તો વિન્સ એવું કહે છે કે જ્ઞાતિ એ કુટુંબોનો એવો સમૂહ છે, જે આપણે વંશ અને ઓલાદના સંદર્ભમાં જોયું એ જ સંદર્ભમાં વિન્સ એવું કહે છે કે જ્ઞાતિ એ કુટુંબોનો એવો સમૂહ છે કે જેના સભ્યો એકબીજા સાથે પરણી શકે છે. જેમાં એવું પણ ઉમેરવું જોઈએ કે આવા દરેક સમૂહને સામાજિક કોટિક્રમમાં સ્થાન હોય છે. દરેક એકબીજાથી કાં તો ઉચ્ચ કક્ષાએ હોય અથવા તો નિમ્ન કક્ષાએ હોય અથવા તો સમાન કક્ષાએ હોય. જ્ઞાતિની આપણે કમ્પેરિઝન કરવા જઈએ તો આ ત્રણ વસ્તુઓ આપણા ધ્યાન ઉપર આવે. પરંતુ વાસ્તવમાં સમૂહનું સ્થાન ક્યાં છે તે સર્વ જ્ઞાતિજનોને વિદિત હોય છે. એટલે દરેક જ્ઞાતિના મેમ્બરને એવી ખબર હોય છે કે પોતાની જ્ઞાતિનું સામાજિક સ્થાન, પોતે જે સમાજના સભ્ય છે એ સમાજમાં કેવું છે, ક્યાં છે, કોના કરતાં ચડિયાતું છે, કોના કરતાં ઉતરતું છે, એ દરેકે દરેક વસ્તુ જે તે જ્ઞાતિજનોને ખ્યાલ